તે સિવાય ચાલે જ નહીં. જે માર્ગે સુખી થયા, જે માર્ગે આ કાયડી ઓછી થઈ ગઈ, હા, અજમ પોછા થઈ ગયા, એ માર્ગે ના નેતા હોય એના કયા પ્રમાણે ચાલુ. બાકી ઉપરી ઉપરી કોઈ બાપ હોય જે છે આપણે વાંસરું કરવું કરી શકો છો, પછી બગાડવું હોય તો એ બગાડી શકો છો. બંદૂક ક્યાંય છે આ બાજુ? પણ અહીં તો બંદૂકિયા છે અને ફૂલ જોઈએ છે ફૂલા અને જોઈએ છે ફૂલ અને ફૂટે છે બંદૂકિયા. આ છે બંદૂકિયા. આપણે પૂછવું પડે ને દાદાને કે શું ખોડીએ? હા, બરોબર. બંદૂકિયાનો શોખ હોય તો થોડો ને એમાં શું વાંધો, પણ જોડે જોડે એમ સમજવાનું કે ભાઈ બંદૂકીઓ તો અજાડે તેમાં કઈ નવાઈ નથી. શું કહ્યું? આપણો ફોડેલો છે. કોણ છે? પોતાનો પડે. હા, પણ હવે બંદૂકિયા જૂના હિસાબે ફૂટે છે ને અમારા બંદૂકિયા જૂના હિસાબે ફૂટે છે ને. હા, હવે એ અમારે પછી બંદૂકિયા ફૂટ્યા પછી ફૂલ જોઈએ છે ને, ફૂલા જોઈએ છે પાછા. તે પછી શું કરવાનું? પછી એટલા બંદૂકિયા ફોડીએ છીએ અમે, દજાઈએ છીએ ખરા, દજાડીએ છીએ ખરા. તો અને પાછા દાદાની આજ્ઞામાં આવી જવાનું, નિકાલ કરી નાખવાનો. જેટલું દારૂખાનું ફૂટી ગયું એટલે નિકાલ થઈ ગયો, નવું ફૂટવાનું હોય ત્યાં નિકાલ કર્યા કરશું. પછી ગોડાઉન ખલાસ થઈ જવાના હંમેશા. પ્રોબ્લેમ એવું છે દાદા કે આ સામોદાજી જાય છે ને, સામોદાજે છે ને, અમે તો વિધિ કરીએ. હવે તો એ માણસ માટે રાતે સુતી વખતે ખૂબ દાદાની કૃપા હજો, પ્રતિક્રમણ કરીએ, દાદાની ખૂબ કૃપા હજો, એવું અડધો કલાક બોલીએ વધારે દાજુ હોય તો. એટલે અમારાથી થાય એટલી તો ટ્રીટમેન્ટ આપીએ. પણ પેલાના માણસમાં ચોટ લાગી ગઈ હોય તો પછી એ બીજા જન્મે કેમ નહીં બંધાય એમ. ક્ષમા માગવી પડે ને. હા, ક્ષમા માગવી પડે, એના માટે બધું કરવું પડે. અમારા માટે આપણે જવાબદાર નથી. અરે જવાબદાર નથી, આપણે જવાબદાર છે. આપણે જવાબદાર છીએ. તો પણ બહુ પ્રતિક્રમણ કરીએ કે બીજું માફી માંગીએ, બીજું શું થાય? પછી કે ક્યાં સુધી જવાબદારી રહે? હા, પછી ધારો કે એ છતાંય સામાન્ય સમાધાન ના થતું હોય તો પછી પોતાની જવાબદારી કેટલી રહે? પણ આપણે એને રૂબરૂમાં જઈને જો આંખથી થતું હોય તો નરમ દેખાડી, આંખ નરમ દેખાડી. બરાબર જો છતાં આમ માફી માંગતા ઉપર ટપલી મારે તો સમજી જવું કે કમજાત છે, છતાં નિકાલ કરવાનો છે. હા, શું કહ્યું? બરાબર છે. માફી માંગતો જો ઉપર ટપલી મારે હા, તો જાણવું કે વીજળી ભૂલ તો થઈ છે, પણ છે માણસ કમજાત, નમવાનું ફરી ભૂલ બંધ કરી દો. શું કહ્યું? હા, એ બરાબર છે. પણ આપણે આપણે ટપલી મારે તો ટપલી મારે એની જો ભૂલ હતી તો બધું તો આપણે કહેવું તો પડે ને દાદા. એકાદ વાક્ય તેને આપણે એટલું બધું માર્યું હોય સખત, આપણો સખત માર્યો હોય એકાદ વાક્ય તો સખત કહે ને. આપણે તરત નમી ગયા માટે કે એનો ઉભરો તો પાછો થોડો કાઢે તો ખરું ને માણસ. આપણે નમવા ગયા પણ આપણે નમી ગયા તે જ વખતે એક માણસ આમો ચડીને તે મોમેન્ટ નિકાલ કરી જ દે એવું તો નહીં. એને બી જરા લાગી ગઈ, ચોટ લાગી ગઈ હોય એટલે એક બે વાક્ય તો સખત બોલી જાય ને, પણ પછી પાછું શાંત થાય. પછી શાંત થાય એ પણ જે તે પસ્તે કરવું પડે. પણ આપણાથી એને અહંકાર ચડશે એવું માનીને આપણાથી રૂબરૂ ન કહેવાનું તો ટળાય નહીં ને. રૂબરૂ આપણે કહેવું તો પડે ને, વ્યવહારમાં કહેવું પડે છે. તો દાદાના જ્ઞાની તો વધારે કહેવું પડે ને. એટલે કોઈ પણ હિસાબે એને દુઃખ થાય તેનું સમાધાન આપણે કરવાનું સમાધાન તો અવશ્ય કરવું પડે. એ આપણી રિસ્પોન્સિબિલિટી. સાચું યા ખોટી રીતે એને માની લીધું હોય કે ન માની લીધું હોય, પણ મારું કહેવાનું આ હતું એ તો આપણે કરીને એનું કહેવું તો પડે જ ને. હા, દુઃખ ના થાય એ માટે તો આપણે લાઈફ છે. હવે ભવિષ્યમાં નહીં કરીએ પણ જૂના જે થઈ ગયેલા છે એનો ઉપાય તો કરવો જ પડશે. ભવિષ્યમાં નહીં કરીએ એવું નક્કી કરીએ પણ છતાંય થાય કે ના થાય આપણા હાથમાં છે. આપણે નક્કી કરીએ કે ભવિષ્યમાં આવું નથી જ કરવું, આવી ભૂલ ફરી નથી જ કરી એવું 100% ભાવ સાથે કરે, પણ છતાંય ફરી એવી ભૂલ થાય કે ના થાય પોતાના હાથમાં કરી એની માણસ આવતી જાય. એવું છે ને. આપણે એક દડો લાયા અહીંયા આગળ, મને આપે અહીંથી નાખું. મેં તો એક જ કાર્ય કર્યું, એક જ દડો નાખ્યો એટલે હું એને કહી દઉં કે હવે મારી ઈચ્છા ને તું બંધ થઈ જાય. થઈ જશે? ના થાય. શું થશે? એ તો 2, 3, 4, 5 વખત પછી કુદરતના હાથમાં ગયો, નેચરના હાથમાં ગયો, આપણા હાથમાંથી નેચરના હાથમાં ગયો. પછી નેચર જયારે ઢાળો પાડે એવું આ બધું આપણે જે શું કરવું? આપણી ભૂલો નેચરના હાથમાં જાય છે. એટલે પ્રતિક્રમણ કરીએ
પ્રતિક્રમણ કરીએ તો આપણી જે ભૂલ છૂટી ગઈ, ભૂલ તો છૂટી ગઈ. હવે પ્રતિક્રમણ કરીએ એનાથી શું થાય છે? નેચરના હાથમાં તો ગયું, નેચરના હાથમાં તો ગયું, પણ પ્રતિક્રમણ કરવાથી શું થાય પછી? બહુ અસર થાય પ્રતિક્રમણ ની તો એટલી બધી અસર થાય. આમાં માણસને જો કદી 1 કલાક તમે એક માણસનું પ્રતિક્રમણ કરો બેનનું, હા, અંદર નવી જાતનું ફેરફાર થઈ જાય. બહુ જબરદસ્ત જ્ઞાન આપેલો હોવો જોઈએ, ચોખ્ખો થયેલો, હું શુદ્ધ છું એવું. તો પ્રતિક્રમણ ની બહુ અસર છે. પ્રતિક્રમણ તમારો આ હથિયાર છે મોટા મોટું. જો અસર નશે તેનું કારણ શું? હે જો એ અસર નશે તેનું કારણ શું? હા, હા, એ જ્ઞાનીઓને પણ અંદર અંદર અસર ન થાય તેનું કારણ શું? જ્ઞાનીઓને પણ અંદર અંદર અસર જો ન જો થાય, ખરું પ્રતિક્રમણ હોય તો દાદા કે અસર થવી જોઈએ. જો અસર નશે તેનું કારણ શું? તો અસર ન થાય એનું કારણ આપણામાં આપણો પૂરા ભાવથી નથી કર્યું તે છે કે સામી વ્યક્તિના આવરણ છે તે છે? સ્વામી વ્યક્તિ નહીં જોવાનું, એ તો ગાંડો હોય. આપણે નિમિત્તે એને દુઃખ ના થવું જોઈએ. અચ્છા, કોઈના નિમિત્તે આપણને દુઃખ થાય તો શું થાય? હે કોઈના નિમિત્તે આપણને દુઃખ થાય તો શું થાય? એ તો આપણે જમે કરી લેવાનું. ચોપડે ચોપડે હોય છે ને આપણે તે આપણે આપેલું હતું તે જમે કરાવડે. તે દુનિયા તો દાદા પ્રતિક્રમણ તો છે ને, આમાં થાય છે શું કે પ્રતિક્રમણ તો અમારે કરવું છે કારણ કે અમારે છૂટવું છે ને. કોઈ હું લાખ રૂપિયાનો દેવું મને 5,000 પતાવી આપતું હોય કોઈ, તો હું જખમાં હા હા બોજા પડી ગયા, આપણે 1-2 વખત કહીને આ પ્રતિક્રમણ કરો, બાપા ભાઈ બાપા કરવા છૂટી જવાય. પણ બંધન એનાથી નથી. અમારા બંધન બધા એવા છે કે આમાં માણસે મને આ કહ્યું એના બંધન છે અમારા દાદા. અમે ખોટું કર્યું એના બંધનો જે છે એના કરતાં અમારા અત્યારે જો હું મરી જાઉં તો મારા મનમાં શું હોય કે સામા માણસ મને કેટલું કહી ગયો એનું મારા મગજમાં હોય. મેં તો પેલા તો પ્રતિક્રમણ કરીને માણસ તો કરી દે, જમે કરી દઈએ, અમે જમે કરી દઈએ. મને ક્યાંક ના લાયક છે, યુઝલેસ છે, એટલે જમે કરી દઈએ, તૈયાર. હવે કઈ છે બીજી વધારે વિશેષ એટલે જમે કરી દો. કે જમે કરી સમજ્યું તો હે એક વાર જમે કરી, 2 વખત જમે કરી, 100 વખત જમા કરી, જિંદગી પર જમા જ કર્યા કરે. જિંદગી પર જમા જ કર્યા કરે. ફરી ફરી ઉધાર કરશો તો ફરી એ ચાલુ રહેશે ચોપડા. એના કરતા 1,00,000 વખત તું જમે કરાવીને જમે કરવાનું મેં કરેલો હશે. ના એટલે જ તમે પૂછો, તમે તો અમે તો અહીં ઘણા કર્યા તો ઘણા જમા કર્યા, ઘણા જમા કર્યા. આખી જિંદગી 60 વર્ષ જમા કરવામાં ગયા. પણ એનો અંત આવશે જોજો ને. હું મારે કહેલા 60 વર્ષ જમા કરવામાં ગયા, હજુ અંત નથી આવ્યો હતા. ને એ બીજો વિચાર કર્યા કરતા મારે કહ્યા પડે હા કરું છું. ના, એ તો આ વાત નીકળેલી કહું છું. આ તો સવા ચર્ચા નીકળેલી. હવે તો છે દાદા, છે ને જમા કરવાનું છે ને, એટલું જમા કરવાથી પહોંચાતું નથી. એમની વાત તો દરેકનો અનુભવ જુદો હોય જુદી વાત છે પ્રમાણે એટલું જમા છે. મને એમ લાગે કે કોઈ મને જેમ કે અન્યાયની ગણતરી જબરજસ્ત, તો દાદા અન્યાય કરે તો મારે દાદાના માટે લડવાના ભાવ થાય. બરાબર જે વાત કરું છું. પછી હું આનો પછી તો મારે હવે તમે પેલું અસીમ કૃપા વાળું કેવડાયું તો પછી હવે હું કહું ભગવાન એના ઉપર બી કૃપા કર, અસીમ કૃપા દયા ભગવાન અસીમ કૃપા એના ઉપર હજુ એવું કહું એના મારા ઉપર, ત્યાર પછી હવે મન ને ચિત્ત શાંત થાય. બાકી એટલું જમા કરવો નિયમ છે, ત્યાં પેલાની થપ્પડ ખાવાનો નિયમ છે, આપણે થપ્પડ ખાખા કરવી એવો નિયમ છે, ચોપડો છે, તે એવું તો ક્યાં લગી ત્યારે આપણે કેટલા લગીને ચલાવવું એમ છે. એટલે એક જગતમાં ન્યાય ખોળવા ન્યાય ખોળવા દેશે તો કોર્ટના ક્લેમેન્ટ થવું પડશે. ખરી વાત દાદા, ખરી વાત. બરાબર ક્લેમેન્ટ થવું પડશે. કોર્ટમાં જવું પડે. એટલે અમે કોઈ દાડો ન્યાય ખોળવા ના, એ વાત ગયા સાચી સાચી દાદા. આખી જિંદગી કોઈ ન્યાય ખોળવા ગયા ને. ના બરોબર છે. બરાબર એ તો કોર્ટમાં જાય તે નાગો જમે કરવું એ જ અને ન્યાય. બાગો બે કોર્ટમાં ના જાય. ના, જમે કરવું એ જ ન્યાય, બીજો ન્યાય નહીં. પાછા જેનું મોડું જીવન ના હોય એ વકીલ કરવો પડે પાછો. હા? આમ કરતા 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 ઘણો કાળ અમારો ગયો. પણ આમાં અમને તમારું જોઈને મેં કેટલી તમને તો બધી- હેરો રસ્તો બતાવું છું, મારે તો રસ્તા ખોલવા પડેલા. હા એટલે કહું છું. બરાબર તમને તો હું ગયેલે રસ્તે દેખાઈ દઉં છું, ચાવી વાળી દઉં છું. બરાબર, બરાબર. ચાવી તાળું ગાળું મોટી શી વાત છે તે. એ બરાબર. એ જ ખરી કૃપા એ જ છે દાદા. બધા કઈ કૃપા છે સાચી વાત દાદા, બધું કહો બરોબર છે. છેવટે અમારું આપોપું ગયું એટલે ભગવાને માથે લીધો ભાર. અમારે ભાર નહીં આવે. અમારું આપોપું ગયું. આપોપું હું પણ પોતાપણું સ્વત્વપણું હું ખેતસીભાઈ છું એનો બધો ભાર લઈને જે ફરો એ તમે આપી દો ત્યાર પછી છૂટે ને બધું. આપોપું આપ
પોતા પણ પોતા પણ હા એ ગયું ત્યાંથી બહાર એમને મોકલી લીધેલો ત્યાંના દાદા લહેર કરે હવે અમે અમારું આપોપું તમને આપી દઈએ એ ત્યાર પછી લહેર આવે અમે લેવા તૈયાર છે ને બધા પણ તમારે ધીમે 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 આ તો એવું છે ને કે મેં તો ઘણા કાળનું કર્યું છે ને તમને સહેજમાં થાય હા, છે એ મફતમાં મળ્યું છે ને દાદા આ બધું મફતમાં મળ્યું છે ને એટલે બધા જ આરામ એટલે લાભ ઉઠાવી લેવાનો આપણે કામ કરી લેવાનું તો છેવટે આપોપૂપ જશે ત્યારે કામ થશે શું કહ્યું આપવું પૂછે કામ થયું હા તમારું આપોપૂપ ગયેલું જેને દેખાય તેને બહુ મોટી વાત સમજે એ હવે એની દ્રષ્ટિ સમજી ગયો આપોપૂપ પણ એ તો બહુ વિઝિબલ છે બધા હે એ તો બહુ ડાયરેક્ટલી વિઝિબલ છે ડાયરેક્ટલી એમાં એ જોઈને જરાક તો 5 મિનિટ બહાર ખબર પડી જાય છતાં એ આપવું જાય છતાં વળી ડખો કરી જાય પોતાનો પાછો એ ઘણો એ થઈ છતાં ડખો કરી પાછો સાઈડ કેન્સર એ ગયું એટલો ભાગ રહ્યો છે ગયું જ ક્યાં છે ડખો થાય તમે કહો છો? કોણ કોઈનું ગયેલું દેખતું ત્યારે કોઈનું ગયું એ નહીં, જતું નથી એ બધી બહુ જયા પછી ફરી ડખો કરે નહીં એકલો જયા પછી એ તો જાય ક્યારે આવે? કેવી રીતે જાય? રામ રામ નહીં કરવાના તો જાય કેવી રીતે? રસ્તો કયો? બધા જાય કેવી કશી રીતે? વસ્તુ નથી તો જાય કેવી રીતે? એ તો યથાર્થ વસ્તુ છે ગયું એટલે ગયું ફરી કે- પાછું ના જુએ આપોપૂ જાય એવું નથી આપોપૂ એવી વસ્તુ નથી કે એકલો જયા પછી ફરી પાછું જોવા રહે હા બે, હા. તો જાય કેવી રીતે? આ તો નહીં આ તો પહેલી વખત વાત નીકળે છે આપોપૂ જવું તે તો જાય કેવી રીતે દાદા? એ આપોપૂ જેનું ગયું હોય ને તેના દર્શન કરે કરાવી દે ને એ જ એનું ફિટનેસ પણ એ દર્શન કરવાથી જ પતે છે દર્શન થી બધું જ થાય છે પણ તે તમારી એવી ટાઈમ ક્યાંથી હોય પુંસારી ક્યાંથી હોય પુનસારી ના આવે પછી એવું કેમ ચાલે છે? અહોરીશ જોડે આ સંજોગ 1 કલાક સંજોગ રહ્યો છે તો કેટલો ફેરફાર લાગે છે લાગે છે. અને કેટલું વિટામિન થાય છે તો અહોરીશ સંજોગ શું થાય સંજોગને આધીન હોય. કેટલી ખોટી ભાગી નાખે ના, પણ જ્યારે આવે અને તે ટાઈમ આવી રહ્યો છે હવે તમારો હા દાદા પણ હવે જોડે જોડે રાખું છું તમને 2-4 પણ તમારો ટાઈમ એવો સરસ થવાનો સરે કરવાનો દાદા, કોને અત્યારે ગુજારા મારે કરે હા હવે તો પણ દાદા ઉઠતા બેસતા જે હોય જે વિચાર આવ્યો ને તેની જોડે દાદા જોઈન કરી દેવાનો ખરાબ હારો વિચાર જ નહીં કરવાનો જે આવ્યો તેને દાદાને જ્યાં ખાવાનો વિચાર થયો ત્યાંથી જ દાદાને કહ્યું કે હવે આને ખાવાની ઈચ્છા છે જોડે દાદાને હવે બહુ વિચાર કર્યા વગર પહેલા દાદાને સામેલ કરી દેવા અને લોકોને જમે કરો હા આવે તરત જમે કે આપણે જમે કર્યું આપણે મને કહ્યું મેં જમે કર્યું મેં અંદર પાછું મય રહી ગયું કે હું તો અમનું બધું જમે જ કરતો જઉં છું જમે જ કરતો જઉં છું તો એનું શું? એ આપો શું એ હતું? એ તો આપોપૂ જાય ત્યારે જ જાય ને દાદા આપવું તો જતા ઘણો ટાઈમ લે છે આ તો બીજા બધા આ તો બહારના પાડોશી આડોશી જોડે નિકાલ તો કરો બધા આપવું જવું ને ભગવાન થવું એમાં ફેર નહીં ને પરમાત્માને આપવું જવું એમાં ફેર નહીં જો આપવું ગયું ત્યાં પરમાત્મા સિવાય બીજું કોઈ છે નહીં આજે જ આ વાત નીકળી આપવું શબ્દ નીકળ્યો કઈ એટલે જયારે કઈ પ્રકરણ ખુલ્લું થાય તારે ઓપન થાય એટલે 1 કલાક બેહો છો વિટામિન જેટલી શક્તિ ઉત્પન્ન થાય છે તેનો સંજોગ વધારે બહાર તો શું દશા થાય ના બરાબર અરે આખું તમે પેલું જે કહ્યું છે ને કે આખી ચોકડી જ મારી દેવાની છે પકડી જ એવું કશું ભીણવા મળે જ નહીં આપણું તે પડી જવાનું નથી આ પડી જવાનું નથી તે પડી જવાનું શું કહે? હા પ્રોબ્લેમ શું થાય દાદા આપણે કામ કરીએ જાઓ કામ કરવામાં એ નહીં શું કહે? હા હવે શું થાય છે ખબર છે કે અમને એવું થાય કે આ જ્ઞાન મેળવ્યું ને તો પછી જ્ઞાનથી પાછું આપોપો વધતું જાય પછી અમને ભાન આવે ખરું આ તો આપોપો વધવા મળ્યું ઘટવાનું બદલે તો પછી હું જ્ઞાન વાળો થયો આ સમજ વાળો થયો આટલી સમજ વધી એ આપવું નથી ના ના તો એનું બી એક સેન્ટર વધતું જાય છે પાછું એ આપવું નથી પણ અહંકાર તો સૂક્ષ્મ વધે છે ને આપવું તો જયારે જવાન થાય છે ને ત્યારે એ આપવું ગણાય છે બહુ ચૂકી જશે. જયારે પ્યોર થઈ જાય છે ત્યારે આપવું ગણાય છે એવું જયારે જવાન થાય છે ફરી પાછું ના જોઈએ પછી ને અને તે તમારી પાસે બેઠેલા છે કોઈ કાળે મળે નહીં કરોડો અવતારે ભેગા થાય નહીં એવા પુરુષનું દર્શન થાય તો બહુ થઈ લોકો બાધા રાખે ઇઝ ઇટ પોસિબલ એવી વાતો ચાલે એ વાત દાદા કોઈએ કરી જ નથી હવે વાત કોઈએ આટલા વિશ્લેષણથી કોઈ વાત કરી જ નથી તો આ બધા 10 લાખ નો ઇતિહાસ નથી બોલતો આને આ પેલું બતાવીને કરે ને દાદા
ચોપડીમાં ખીચડી બનાવી કેમ લખીએ પણ કેટલા સિજરાત આપે એટલે કરવાની કે હલવાટ લખ્યું જ નહીં. કેવડીએ કેટલા થયા, મોક્ષે ગયા, પણ આ જે વાત અમે કરીએ છીએ ને એ કોઈ નથી એ વાત ઓપન થાય. એ નથી એ વાત બરાબર છે. એટલે એ છે ને એટલે એ એમાં પડે જ નહીં. કેવડી પોતાનું એકલાનું જ કામ કરે, બીજા કશું કોઈ દોડાય નહીં, ખરી બીજા વાત. કોઈનું કશું દોડે નહીં. દોડે જ નહીં. બોલો સીરીત બહાર પડે તો અમારા જેવા નાપાસ થયેલા ને ત્યાં ગયા પછી. એ સારું છે. આ તમે જાણી બી ના પાસે લાગી છે એમ તો. હે તું જાણી બી ના પાસે. એ જાણી બુજીને નપાસ થયા છો કે છે? જાણી જે નાપાસ ના થાય, કોઈ ના થાય. તમને જરૂર લાગે જાણી બી ના પાસે. નહીં આટલું કઈક કઈ ઈચ્છા બસે આપણે કઈ કામ થવાના છે અને અમને એથી કઈ નુકસાન થયું નથી. કઈ દૂર અડચણ પડી છે, નાપાસ થવામાં કઈ અડચણ તો પડી છે ભરીએ છે. અને થોડી ભોગવીએ છીએ. હા પાછા બરાબર. એટલે અમને એક સુખ છે કે અમને બધી વસ્તુ તૈયાર મળી જાય છે. જો અમે તૈયાર મળ્યા પછી અમે બરાબર મહેનત નથી કરતા. અમે કેટલી વખત આવે એનો રંજ રહે છે કે ચાલો આટલું બધું તૈયાર છે અને આ ખોલી નાખવાની જ વાર છે અને આપણો પુરુષાર્થ જ નથી કરતા. બાકી આટલું બધું તૈયાર કોઈને મળે નહીં. હો આટલું બધું કોઈને તૈયાર મળે જ નહીં દાદા. આ આપોપુવા ગયેલાનો દર્શન ક્યારેય પણ કરોડો અવતારે ના થાય એ વસ્તુ આજ ઓપન કરીએ છીએ. પછી આ કેટલું ઓપન કરીએ. અને તીર્થંકરો અને આપો પૂતું કર્યું જ હોય ને પણ એ આપણને બતાવતા ના હોય. તમે અમને બધું બતાવો છો. એમનું આપોપું ગયેલું હતું પણ વિતરાગ હતા. કેવું? વિતરાગ હતા. વિતરાગ હતા એટલે એમને હૃદય હોય એટલું જ બોલે. શું હમાની લાગણી માટે કે હમાને એને માટે કશું નહીં, એવું એમને હોય નહીં. અમારે તો છે તે ધંધાની એ વાત થાય ને છોકરાની એ વાત થાય ને પરણાવાની વાત થાય ને આપોની વાત થાય. સર્વ દુઃખોનો ક્ષય કરો આપણે શું કહીએ છીએ. આ દુઃખો અમારે જોવાતા નથી લોકો. કેવું છતાં અમને ઇમોશન થતું નથી. એટલા વિતરાગ જોડે જોડે હા, પણ સહન ના થઈ શકે એવું અમારી સહન શક્તિ જાણે છે કે અમારે શું સહન કેવું થતું હતું, અમારે કેવું સહન કેવી રીતે થતું હતું એવું આ લોકો કેવી રીતે કરી શકતા હશે એ અમને ખ્યાલ છે. શું કહ્યું? એ જ મોટી કૃપા છે. અને એ જ કારુણ્યતા છે. હા હું એ છું. સરસ હવે? તો એ જ કરવાનું છે. બધાને મને ખ્યાલ આવ્યો ભાવ. ના સહન થાય શીર સહન. સમજદારોને ઝાડા ઓટવાળા ભૂલી જાય હમણે. એક જણા બને બહુ મોડા હતા તે મને કે છે બને બહુ તબિયત પકડી ગઈ છે અને આમ તેમ બહુ ચિંતા વરિત કર્યા કરતો હતો. તો હું એની જોડે જાગ્યો. આવી વાત કરે એટલે પછી આપણા મનમાં થાય ને બરી. હું જાગ્યો તો હું જરા વિચારમાં 11:30 થઈ ગયા ને ના ખરો બોલો મને હે ભગવાન આ દુનિયા આહી વર્લ્ડ એના બને હારું હું જાગું છું. હું ઉપાધિ કરું છું ને ના ખરો બોલો ભાઈ દેખ દુનિયા. ત્યાંથી દુનિયા ઓળખતો આવેલો. શું કહ્યું? ન હતે બીજું કઈ દોષ નહીં કાઢ્યો ન કે દુનિયા શું છે. બધા સાયન્ટિસ્ટ નો ઓબ્ઝર્વેશન હોય ને તમારા ઓબ્ઝર્વેશન એટલા બધા વિચાર કરેલા છે. બધા ઓબ્ઝર્વેશન કરે ને બધા નોંધો. હા તે સાયન્સ નો નિયમ છે તે વધારે વધારે નોંધ કરી હોય તમે વધારે વધારે નોંધો કરીને વધારે વધારે તારણ કાઢ્યું. હા તો એ બહુ પ્રત્યક્ષ દેખાય. નોંધ કરી પાછો હિસાબે એને કાઢેલો ભાઈ કે ન્યાય કરાવવા જે શું થાય. કોઈ એટલે પણ તમે ઊંઘી ના જતા શું કરે એ તમે ભૂલ કરી ઊંઘી જ જવું તારી વખત થાય આપણે ભૂલી જઈએ. હું તો મારી ભૂલ કરે લોકો. આ દુનિયા બધી રીતે આ દુનિયાને અમે આવી રીતે જોયેલી એ બરાબર. છે. આનંદ અને બહુ ઊંચા ઊંચા પુરુષો જોયેલા બે જોયું નથી જોયું ને એવું પણ દુનિયા આવી જોયેલી.